અરે આવો વિડીયો કોઈ બનાવ્યો નહીં હોય. આજે હું તમને એની વિઝિટિંગ કરાવું છું. હજી સુધી અંદર કોઈ આની જે તમને વિઝિટિંગ કરાવી નહીં હોય, પણ આજે આપણે યુટ્યુબની અંદર આની વિઝિટિંગ કરાવવાની છે. તો એન્ડ સુધી તમે જોઈજો. તમને નો મજા આવે ને તો તમે તારે છે ને વયું જવાનો વિડીયો મૂકી. તો જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગની અંદર. આજ તો ખૂબ મોટું ટ્વિસ્ટ છે. 11 વાગ્યાની હેડ છે. પછી અત્યારે યોગેશભાઈનો ફોન આવી ગયો છે. 11 વાગે ફ્રી થઈને મને કોલ કરજે. પણ હવે 11 વાગે કારે ફ્રી થાવ ને હેડ ઉતારીને એનું કાંઈ હજી નક્કી નથી. જેવો ફ્રી થાવ એટલે ફોન કરું. પછી હું યોગેશભાઈ ક્યાં જાવ એ નક્કી નથી. બાકી મારી હેડ છે ને હું તમને કહું છું. મારી હેડનો લોકેશન આવ્યું છે, કયા ગામ છે, સુરતની અંદર છે કે નહીં, સુરતમાં છે એ વાત થાય છે. સુરતની અંદર બહુ આઘી છે એટલે ન્યાય તે મજા આવશે. જ્યુસવાળાની લગભગ એડ છે, ઉતારી એવી મેં કીધું. અને ત્યાં તમને બતાવું ને એ દુકાને તે એટલે તમારે જોવાનું છે વિડીયો. બપોર પછી ક્યાં જવી છે ને એ નક્કી નથી. અત્યારનું નક્કી છે આ જવાનું છે, પણ અત્યારે પહેલાં શોપ ઉપર જવાનું છે. દુકાને જવું પછી ત્યાંથી 11 વાગે છે ને આપણે જવાનું છે એડ બનાવવામાં. એટલે હાલો તે પહેલાં અત્યારે સવારે દુકાને જઈએ. અત્યારે અમારી રીલ છે જ્યુસપીની અંદર કે જે અહીંયા ફ્રૂટ અને જ્યુસ, આઈસ્ક્રીમ કે જેની અંદર વગેરે એવી આઇટમો રાખે છે. એમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે કે જેની અંદર આ બધું બને છે અને બેસ્ટ અમૂલ દૂધમાંથી બનાવવામાં આવે છે. અને અહીંયા અત્યારે કોમ્બો ઓફર આવે છે જેની અંદર 150 રૂપિયાની અંદર 1 લીટર આઈસ્ક્રીમ મળે છે. એટલે આ બેસ્ટ જે જ્યુસપીવાળાની એક ઓફર છે. આજે અત્યારે આપણે અહીંયા એડ પ્રમોશન કરવા માટે આવ્યા હતા. અને આ જે રીલ છે આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર તમને અત્યારે મળી જશે. ખાસ કરીને રીલ પણ તમે જોઈ લેજો. અત્યારે જો અહીંયા આપણે એડ પ્રમોશન કરવા માટે આવ્યા છે ભાતની વાડીની અંદર. આ એરિયાનું નામ છે ભાતની વાડી. અહીંયા જો અત્યારે આ અનાનસ છે જેના કટકા કરેલા છે એનું પણ અહીંયા જો જ્યુસ બનાવવામાં આવે છે. રાખી ડોલ ભરી છે. વિચાર કરો તમે કેટલા ઓર્ડર આવતા હોય છે. અત્યારે પછી આપણે જોવો તો તમે આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમની અંદર ડોલ જે 1 લીટરની આવે છે કે જે અહીંયા તમને મળી જશે માત્ર 150 રૂપિયાની અંદર 1 લીટર આઈસ્ક્રીમ. જે આવો સસ્તો ભાવ તમને કોઈ નહીં આપે ને સારી એવી વસ્તુની અંદર એટલો સસ્તો ભાવ તમને ક્યાંય મળે નહીં, પણ અહીંયા મળે છે. તમે જોવો છો અત્યારે આ 4 ફ્લેવરના આઈસ્ક્રીમ છે જે અત્યારે આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યાર પછી મેં ટ્રાય કરી તરબૂચનું જ્યુસ. મેં કીધું આપણે ટ્રાય તો કરવી. પછી આપણે અહીં એડ પ્રમોશન કમ્પ્લીટ કરીને અત્યારે જો આપણે નીકળી ગયા છે. અત્યારે ભાતની વાડીની બહાર આવ્યા છે. અહીંયા મેં કીધું તમને બતાવું, જો ઘણું વાહન છે, ટ્રાફિક થોડુંક છે. પછી અમે ધીમે ધીમે નીકળી ગયા. ના અત્યારે હીરાબાગવાળો રસ્તો છે ને અહીંથી હવે આપણે અત્યારે આ બંબાગેટવાળો રસ્તો ને અહીંથી આપણે જાવી છીએ અત્યારે કામરેજ જવા માટે. અહીંથી બીઆરટીસીના બસ સ્ટેન્ડે જવું. બીઆરટીસીની અંદરથી અત્યારે આપણે જવાનું છે ક્યાં? કામરેજ. કારણ કે આપણે એક શૂટ છે જે તમે થંબનેલની અંદર જોઈ જ લીધો છે એટલે એના માટે આપણે અત્યારે જવાનું છે. તો તમે જુઓ બીઆરટીસી બસની વાટે છે આપણે. હવે બસ આવે એટલી વાર અને હવે જો ફાઇનલી બસ આવી ગઈ છે ને આપણે બસમાં બેસી જશે. જો અત્યારે કામરેજ પહોંચી ગયા છે. કામરેજ અત્યારે અહીંયા છોકરીઓ યોગેશ આપણી વાટ જોવે છે. અત્યારે જો આપણે યારે પાર્ક છે આપણો ભાઈબંધ. અને અત્યારે અમે જો અત્યારે અહીંથી કામરેજથી અહીંયા છોકરીએ જ આવી છે. યોગેશભાઈ છે ત્યાંથી આપણે જવાનું છે એક જગ્યાએ વિડીયો ઉતારેલો છે ને ત્યાં બીજી વાર જવાનું છે. હવે ક્યાં છે ને તમે પોક્ષું તો તમને ખબર પડશે. સરકાર ચાલુ થઈ ગયું છે જે હાલું હોય. હા કામરેજ છોકરી. અત્યારે અમે જો હવે મારા કામરેજ પહોંચી ગયા ને અત્યારે હરાજી તરફ જવા માટે નીકળી ગયા છે. આજે હું તમને બતાવું છું અહીંની એક વિશાળ રેન્જના બધા વાહનો. જ્યારે નાની ગાડીઓથી માંડીને 4 વ્હીલ, પછી બોલેરો, ટ્રક, ડમ્પર, સ્કૂલની બસ, ટ્રેક્ટર, અરે જેસીબી, ક્રેન, અરે બધી આઈટમ અહીંયા છે. તમે ખાલી વાહનનું નામ બોલો. અરે બ્રાન્ડેડ ગાડી, હલકી ગાડી, ભારેમાંથી હાવ સ્લો રેન્જની અંદર, ઓછી રેન્જની અંદર, અરે બધી જાતની અહીંયા તમને ગાડીઓ મળી જાય. તમારે ખાલી નામ બોલવાનું છે. અરે ટ્રક ને એની તો લાઈનું છે. તમે કંપનીનું ખાલી ટ્રકની કંપનીનું નામ બોલો ને એ કંપનીનો તમને ટ્રક મળી જાય. આજે હું તમને એવી વિશાળ રેન્જ બતાવવાનો છું ને કે વાત જવા જો. અરે સુરતની અંદર બધા વિઝિટિંગની તો બધા રીલું બનાવે છે, ગાર્ડનની બધા રીલું બનાવે છે. પણ આપણે જે આ રીલની વાત કરું તો બધા ગાર્ડનના વિડીયો બનાવો. પણ આપણે જે આ વિડીયો બનાવ્યો છે એ છે એક ઓટો મોલનો. અરે આવો વિડીયો કોઈ બનાવ્યો નહીં હોય. આજે હું તમને એની વિઝિટિંગ કરાવું છું. હજી સુધી અંદર કોઈ આની જે તમને વિઝિટિંગ કરાવી નહીં હોય, પણ આજે આપણે યુટ્યુબની અંદર આની વિઝિટિંગ કરાવવાની છે. તો તમારે અંત સુધી જોવાનું છે. અહીંની હું તમને ફૂલ માહિતી આપું છું. હાલો તે હું તમને પહેલાં શરૂઆતથી લઈ જાઉં છું. એન્ડ સુધી તમે જોઈજો. તમને નો મજા આવે ને તો તમે તારે છે ને વયું જવાનો વિડીયો મૂકી. રેડી ને? હાલો તે જો મજા આવે એવું બતાવવાનું છે તમને. જેવું તેવું કાંઈ નહીં. હાલો તે પહેલાં જાઓ ને તમને શરૂઆતથી બધું બતાવું.
આ બધી જ ગાડીઓ જુઓ તમે જે સ્ક્રીન ઉપર જોવો છો ને, ટુ વ્હીલ, આ બધી જ ટુ વ્હીલો જો અત્યારે હરાજીની અંદર મૂકવાની હોય છે કે જે વારાફરતી વાળો બધા પોતાની જે પ્રાઇસ હોય કે એ પ્રમાણે ગાડીનું સેલિંગ થાય છે હરાજીની અંદર. ત્યાર પછી અહીંયા જો બધી જાતની ફોર વ્હીલ છે, બ્રાન્ડેડ, હલકી, જે રીતની તમારી રેન્જ હોય એ રીતની છે. અને આ બાજુ જો હરાજી થાય છે, અહીંયા પણ જો શૂટિંગ ચાલુ છે. ત્યાર પછી જો આટલી બધી ગાડીઓની લાઈન છે. આ બાજુ તમે આગળ જો, આ બાજુ ડમ્ફર ને એ બધું છે. પછી આ બાજુ બ્રાન્ડેડ ગાડી જો, રેન્જ રોવર ને બધી જાતની ગાડીઓ અહીંયા તમને મળી જાય છે. હલકી ભારી જે જોવે એ ટોટલી. પાછળની બાજુ બોલેરા, આ બાજુ ટ્રક, જેસીબી, બધી જ આઈટમો તમને જોવા મળી જાય છે. ને આ બાજુ હરાજી થાય છે આપણી જ્યાં, ને આ આટલું મોટો આખો વાહનનો ખજાનો છે અહીંયા. અને અહીંથી આપણે પછી જો શ્રીરામ ઓટોમોલ કામરેજને બાય બાય કરીને હવે અત્યારે પાછું આપણે નીકળી જવાનું છે. હજી એક જગ્યાએ શૂટ છે, એ બાજુ શૂટ કરવા માટે. આ દેખાય છે ને તમને સ્ક્રીન ઉપર, એ છે કામરેજનું ટોલ નાકો. ટોલ નાકાને જેવા તમે અંદર આવો એટલે માનવાનું સુરત સિટી મેન ચાલુ થઈ ગયું છે, કેમ કે આ છે છેલ્લું ટોલ નાકું. અહીંથી પાછા હવે જો અમે એક એડ પ્રમોશન માટે જઈએ છીએ. અહીંયા જો ડમ્પર અને ટ્રક ને મોટી જબર લાઈન છે. હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ બીજું એડ પ્રમોશન કરવા માટે. અત્યારે અમારું શૂટ પીઠરલાસ ફ્લાવર્સ, કૈલાસ ફ્લાવર્સ, કલ્યાણ, કે જે એ ચારેય દુકાન એક જ માલિકની છે, કે જ્યાં અત્યારે અમારે જો શૂટ કરવાનું છે. તો જો આવી રીતની શોપ છે. હું તમને પહેલાં આખી શોપને બતાવી દઉં છું. અને એક પ્રોડક્ટની જ શૂટ માટે અમે આવ્યા છીએ. મેન અમારે જે હાઇલાઇટ કરવાનું છે ને પ્રોડક્ટ, ત્યારે જો તમે અવડી મોટી, ઘણી મોટી એવી શોપ. આ છે કૈલાસ ફ્લાવર્સ, અને કૈલાસ ફ્લાવર્સમાં તમે પૃષ્ટિ શૃંગારને લગતો કે પૂજાપાને લગતો કોઈ પણ સામગ્રી લેવા માંગતા હોય તો તમે કૈલાસ ફ્લાવર્સની મુલાકાત લેજો, જે વ્રજ ચોક આપણે સુરતમાં આવેલું છે. તો આ કૈલાસ ફ્લાવર્સમાં તમને અઢળક વેરાયટી મળી જશે. અને સેલિબ્રિટી, જેટલા આપણા સુરતના સેલિબ્રિટીઓ છે, જેટલા કલાકારો છે, અવારનવાર કૈલાસ ફ્લાવર્સની વિઝિટ કરે છે, કેમ કે પૂજા સામગ્રી અને પૂજાપાને લગતી કોઈ પણ વસ્તુ તમારે જરૂર હોય, તમારા ઘરે ધાર્મિક પ્રસંગ હોય, પૂજા વિધિ હોય, તો તમને અઢળક વેરાયટી મળી જશે. 10,000 થી પણ વધારે વેરાયટી તમને લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળી જશે. તો આજે જ વિઝિટ કરો કૈલાસ ફ્લાવર્સ. તો જો અત્યારે આપણે શૂટ કરવાનો તો આ ઝાલરનો, આ ઝાલર એક નહીં, આવી અનેક આની વેરાયટીની અંદર અનેક તમને ઝાલરો જોવા મળી જશે. અને જો તમારે આ તમને થતું હોય કે ઓર્ડર કરાવી, તો ઓલ ઇન્ડિયાની અંદરનો ઓર્ડર પણ થઈ જશે. અને આનો નંબર એ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, કે જેની અંદર એમની રીલ થશે, એની અંદર તમને આનો નંબર પણ મળી જશે. જો આખી મેં કીધું છેલ્લે તમને ત્યાં જાવી છે તો આપણે એકવાર શોપની વિઝિટિંગ કરાવતા જઈએ. જો આ રીતની શોપ છે. અત્યારે સાંજ પડવા આવી ગઈ છે. હવે મેં કીધું અત્યારે આપણે ભૂખ તો લાગી હતી, મેં કીધું હવે મેં ઘર તરફ નીકળવું છે. તો કંઈક ના કમો અહીંયા જ તે નાસ્તો મગાવવાનો છે. અને નાસ્તા અંદર જો અત્યારે ગરમા ગરમ સમોસા મગાવ્યા છે. સમોસા છે તો મારા મોઢાની અંદર પાણી આવી ગયું. પછી રહેવાનું નહીં. પછી અમે સમોસા ખાતા. સમોસા ખાઈને મજા જ આવી ગયો. હું વાત કરું. પછી અમે છેલ્લે ગયા ને ત્યાં જોવા મળી ગઈ છે અત્યારે જો મૂર્તિ, રામદેવ પીરની મૂર્તિ જોવા મળી ગઈ. સરસ એવી મૂર્તિઓ હતી. ત્યાર પછી અમે રેસ્ટોરન્ટમાં ગયા સૂર્યની અંદર, થોડાક શૂટ હતા એ માટે. ત્યાં અમે મંચુરિયમ ખાધું. જો મંચુરિયમ છે. ત્યાર પછી આ પનીર આવ્યું. પનીરનો પણ ટેસ્ટ કર્યો અમે. એ પણ જોરદાર હતું. એમાં કાંઈ ન કહેવું પડે. આમ તો જુઓ તમે, આ પનીર છે એક નંબર. સારું કહેવાય. હું ભૂલી ગયો કાંઈક શાકનું નામ. પછી આ આવી ગયું આપણું પનીરનું શાક. ત્યાર પછી પનીરના શાકની યારે આવી ગયું બીજું કાજુ કરીનું શાક. ને હા હું વાત કરું. પછી તો ધરાઈને કાઢો. હાલો બાય બાય, મળશું બીજા.